નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આવનારી તમામ પરીક્ષાઓ એ કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય, તલાટી મંત્રી હોય, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક કે પછી જીપીએસસી 1-2 લેવલની તમામ પરીક્ષાઓની અંદર ખૂબ જ ઉપયોગી ટોપિક કેલેન્ડર વિશે આજે ડિસ્કસ કરવાના છે. આપ બધા સારી રીતે જાણો છો કે ક્લાસ 3 ની એક્ઝામ હોય, અપર ક્લાસ 3 ની હોય કે ઇવન જીપીએસસી 1-2 ની એક્ઝામ હોય, તમામ પ્રકારની પરીક્ષાઓમાં કેલેન્ડર રેગ્યુલરલી પૂછાતો કન્સેપ્ટ છે અને એની અંદર નાના મોટી સમસ્યાઓ સર્જાતી હોય છે. તો આજના સેશનમાં કેલેન્ડર વિશે આપણે ખૂબ સારી રીતે આપણે ડિસ્કસ કરવાના છીએ. પણ ટોપિક શરૂ કરતા પહેલા, લેક્ચર શરૂ કરતા પહેલા એટલું અચૂકથી જાણી લઈએ કે આજનો લેક્ચર છે એ પ્રીમિયર લેક્ચર છે, આ લાઈવ લેક્ચર નથી. એટલે કદાચ એવું બની શકે કે તમારી કમેન્ટ્સ, તમે કમેન્ટ કરતા હોય તો એનો રિપ્લાય કદાચ તમને ન મળે, કારણ કે અત્યારે લાઈવ લેક્ચર નથી, પ્રીમિયર લેક્ચર છે. તો જોઈએ હવે કેલેન્ડરની અંદર. તો મિત્રો સૌથી પહેલા તો એ જાણીએ કે કેલેન્ડર આપણે જે ભણવાનું આવે છે, આપણી પરીક્ષાઓની અંદર જે પ્રશ્નો આવતા હોય છે એ એકચ્યુઅલી ગ્રેગોરિયન કેલેન્ડરના ભણવાના આવતા હોય છે. આપણે ગ્રેગોરિયન કેલેન્ડર વિશે ડિસ્કસ કરવાની છે. તો હું નથી માનતો કે લગભગ તમારામાંથી કોઈને ખ્યાલ ના હોય કે લીપ વર્ષ કોને કહેવાય અને સામાન્ય વર્ષ કોને કહેવાય, છતાં પણ હું થોડી માહિતી આપી દઉં કે આપણે લીપ વર્ષની ડેફિનેશન કંઈક આ રીતે કરતા હોઈએ છીએ. આપણને આ રીતે ખ્યાલ જ છે કે કોઈ પણ વર્ષના અંતિમ 2 અંકને જો 4 વડે નિશેષ ભાગી શકાય તો તેને લીપ વર્ષ કહે છે. સિમ્પલ ડેફિનેશન બધા લોકો સારી રીતે આઈ થિંક સો આ જાણતા જ હોય, બરાબર છે કે કોઈ પણ વર્ષના અંતિમ 2 અંકને 4 વડે જો નિશેષ ભાગી શકાય તો એ લીપ વર્ષ હશે. કોઈ પણ વર્ષના અંતિમ 2 અંકને, દાખલા તરીકે હું અહીંયા લખું છું કે ભાઈ 1924, તો ઓફકોર્સ 24 ને 4 વડે ભાગી શકાય છે, 4 6 24 થાય, બરાબર. મતલબ કે આ લીપ વર્ષ છે. અન્ય કોઈ વર્ષ લખું તો ભાઈ 2023 કરંટ યર, અત્યારે જે વર્ષ શરૂ છે 2023, તો ઓફકોર્સ 23 ને 4 વડે ન જ ભાગી શકાય, એટલે લીપ વર્ષ નથી. હું એમ બોલું લીપ વર્ષ નથી એટલે આપણે સમજી જવાનું રે કઈ સામાન્ય વર્ષ હશે, કારણ કે વર્ષ 2 પ્રકારના હોય, યા તો એ લીપ વર્ષ હોય યા તો એ સામાન્ય વર્ષ હોય. વધુમાં ચર્ચા કરીએ તો કે ભાઈ નેક્સ્ટ છે કે ભાઈ 1868 છે, 1868, તો 68 ને 4 વડે ભાગી શકાય છે, 17 4 68 થાય. પણ ઘણાથી નો થાય 17 4 68. તો કદાચ કોઈ મોટી સંખ્યા હોય અને મુશ્કેલી અનુભવો તો આપણે પ્રેમથી રાજી ખુશીથી એનો ભાગાકાર કરી લેવાનો. એનો 4 વડે આપણે ભાગાકાર કરીએ, 4 1 4 થાય, અહીંયા 2 વધે, 4 7 28 થાય, શેષ 0. નિશેષ ભાગી શકાય નો અર્થ આ જ થાય કે શેષ 0 વધવી જોઈએ, 0 વધવી જોઈએ. તો યાદ રાખીશું કે ભાઈ આ પણ લીપ યર છે, કારણ કે આના અંતિમ 2 અંકને 4 વડે ભાગી શકાય છે. તો મને નથી લાગતું કે આની અંદર કોઈ ખાસ મુસીબત આપ બધાને સર્જાતી હોય, કારણ કે આ તો સામાન્ય વસ્તુ છે. પણ એટલું અચૂકથી કહી દઉં કે કેલેન્ડરનો કોઈ પણ ક્વેશ્ચન, આગળની જે મેથડ આપણે ભણવાના છીએ, આમાં હું સમય નહીં બગાડું, કારણ કે આ લગભગ બધા લોકો જાણતા જ હોય છે, બરાબર. અન્ય જે બાબતો જેમાં મુશ્કેલી અનુભવાતી હોય છે એના વિશે આપણે સારી રીતે ડિસ્કસ કરવાની. તો કોઈ પણ દાખલો શરૂ કરતા પહેલા, આગળની કોઈ પણ મેથડનો ક્વેશ્ચન શરૂ કરતા પહેલા દર વખતે આપણે ચેક કરવું પડશે કે આ વર્ષ સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ છે, કારણ કે એને આધારે જ દાખલાની મેથડ બનતી હોય છે, એની રીત થતી હોય છે. તો ચોક્કસથી આમ જોઈએ તો એક દ્રષ્ટિકોણથી બહુ મહત્વનું છે કે કોઈ પણ વર્ષ અગર મને આપેલું છે, કોઈ તારીખ, મહિનો અને વર્ષ આપેલું છે, તો એટલીસ્ટ મારે પહેલા વેરીફાઈ કરવું પડે કે આ સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ છે. ત્યાર પછી જ એની પ્રોસેસ આગળ થતી હોય છે. તો કોઈ પણ વર્ષ લીપ વર્ષ છે કે નહીં એ જાણવા માટે એના પાછળના 2 અંકોને 4 વડે ડિવાઈડ કરવાના છે, ભાગાકાર કરવાનો છે. અને મેં કહ્યું એમ કે કોઈ મોટી સંખ્યા આવી જાય છે, સપોઝ કે અહીંયા હું લખું છું કે 1794, તો મને નથી આઈડિયા આવતો તો હું 94 ડિવાઈડ બાય 4, 94 ને 4 વડે ભાગાકાર કરીને જોઈ લઈશ. 23 ચોક 92 થાય. 94 ઓફકોર્સ 4 ના ઘડિયામાં ના આવે, ઇટ મીન્સ 4 વડે વિભાજ્ય નથી. તો આ લીપ વર્ષ નથી, મતલબ કે આ સામાન્ય વર્ષ છે. ફરી પાછો પ્રશ્ન ઉપસ્થિત થાય કે ઠીક છે સર, ચાલો કે ભાઈ આ રીતનો પ્રશ્ન બરોબર છે, પણ માની લો કે આ પ્રકારની સાલ આવે, 1400 છે, 1500 છે કે 1600 છે કે પછી 1800 છે કે પછી 2000 છે કે પછી 2100 છે, આવી કોઈ સાલ આવે
તો આની અંદર કઈ રીતે નક્કી કરીશું? સર આમાં તો પાછળ 2 શૂન્ય આપેલા છે, 2 ઝીરો આપેલા છે, અને આપણે ડેફિનેશન એમ આપીએ છીએ કે અંતિમ 2 અંકનો 4 વડે ભાગાકાર થઈ શકવો જોઈએ. તો ઓફકોર્સ અહીંયા તો ડબલ ઝીરો છે. તો પહેલા તો એ જાણી લઈએ કે જેમાં પાછળ 2 ઝીરો આવતા હોય અથવા 2 થી વધારે ઝીરો આવતા હોય, જેમ કે 2000 એમાં 3 ઝીરો છે, એટલીસ્ટ 2 ઝીરો પાછળ આપેલા હોય, આવા વર્ષને શતક વર્ષ કહેવાય અથવા સદી વર્ષ કહેવાય, અથવા ઇંગ્લિશમાં આપણે એને સેન્ચ્યુરી યર કહીએ છીએ. તો કોઈ પણ સેન્ચ્યુરી યર હશે ત્યારે યાદ રાખીશું કે એના સેન્ચ્યુરી યરના કેસમાં આપણે પ્રથમ 2 અંક જો 4 વડે વિભાજ્ય હોય તો તેને લીપ વર્ષ કહીશું. કયા કેસની વાત કરું છું? શતક વર્ષ જ્યારે હોય. શતક વર્ષ કોને કહેવાય મિત્રો? જેના પાછળના 2 અંકમાં શૂન્ય આપેલા છે, ઝીરો આપેલા છે, એને આપણે શતક વર્ષ કહીએ છીએ. તો શતક વર્ષના કેસમાં હંમેશા યાદ રાખીશું કે આપણે એના આગળના 2 આંકડાનો 4 વડે ભાગાકાર ચેક કરીશું, 4 વડે ડિવિઝન ચેક કરીશું. ઠીક છે? શતક વર્ષમાં જો 4 વડે આગળના 2 આંકડાનો ભાગાકાર થતો હોય તો એ લીપ વર્ષ હશે, અધરવાઇઝ એ સામાન્ય વર્ષ હશે. જેમ કે અહીંયા લખ્યા છે 1400, તો આપણે જોવાના છે માત્ર 14 ને. 14 નો 4 વડે ભાગાકાર ઓફકોર્સ ના થાય, હે ને? 15 નો 4 વડે ભાગાકાર ના થાય. ના થાય ઇટ મીન્સ આ લીપ યર નથી, ને લીપ યર નથી મતલબ આ સામાન્ય વર્ષ. હા, 1600 માં 16 છે, એને 4 વડે ભાગી શકાય છે, મતલબ કે આ લીપ વર્ષ છે. ફરી પાછી વાત કરીએ તો 1800, તો 18 ને 4 વડે ના ભાગી શકાય. 2000 જેમાં 20 ને 4 વડે ભાગી શકાય. 2100 તો 21 ને 4 વડે ના ભાગી શકાય. તો શતક વર્ષના કેસમાં આપણે ભાગાકાર 4 વડે જ કરીશું, પણ નિશ્ચિતપણે આગળના 2 આંકડા. હવે ઘણી વખત એવું થાય કે સર મેં ક્યાંક એવું સાંભળેલું કે વાંચેલું હતું કે સર શતક વર્ષ હોય ત્યારે એને 400 વડે ભાગાકાર કરવાનો, તો એ શું ખોટું હતું? ના, એ એની જગ્યાએ સાચા છે. 400 વડે ભાગાકાર વાળી વાત 100% ફેક્ટ છે, એમાં કંઈ ખોટું નથી. પણ એટલું અચૂકથી જાણી લઈએ કે જો ગણતરી એના સિદ્ધાંતો જે છે એ છે જ, પણ એ સિદ્ધાંતોમાંથી ગણતરી તો મારે જ કરવાની ને ભાઈ. ગણતરી તો આપણે જ કરવાની છે. તો એ ગણતરીને સરળ કેમ બનાવી એ તો આપણા હાથની વાત છે કે નહીં? કારણ કે રિયાલિટી એ છે કે જ્યારે તમે 1400 ને 400 વડે ભાગાકાર કરો છો તો સત્યને સ્વીકારો મિત્રો કે આ 2 શૂન્ય તો નહીતર બી ઉડી જવાના છે, રાઈટ ને? તો મારે અંતે તો ભાગાકાર 4 વડે જ કરવાનો આવ્યો ને, આગળના 2 અંકોનો. તો બેટર પ્લાન એ જ હતો ને ભાઈ કે આગળના 2 અંકોને આપણે 4 વડે ભાગાકાર વાળી વાત યાદ રાખીએ. 400 વાળી વાત ખોટી નથી, હજી ક્લિયર કરું છું. પરંતુ આપણે આપણી ગણતરીઓને સરળ બનાવવાની છે, આંકડાઓને નાના બનાવવાના છે, અને આંકડાઓને નાના બનાવવા માટેનો શ્રેષ્ઠ રસ્તો આ હોય કે 2 ઝીરોને ઇગ્નોર કરીએ. આપણે પ્રથમ 2 અંકનો 4 વડે ડિવિઝન એટલે કે ભાગાકાર ચેક કરી લઈએ. ઓફકોર્સ 14 ને 4 વડે ના ભાગી શકાય, ધેટ્સ ઇટ. મતલબ કે આ લીપ યર નથી, આ સામાન્ય વર્ષ છે. ઠીક છે? બાકી અમુક મિત્રો તો આપણને દુઃખ ત્યારે થાય કે 400 વડે ભાગાકાર માંડીને બેઠો હોય, એ ખોટો ના હોય, સાચો જ હોય. કે 1400 ભાગ્યા 400 માંડીને બેઠો હોય, 400 નો ઘડિયો બોલતો હોય કે 400 એકા 400, 402 800, 403. શું કામ મગજ ઉપર આટલું બધું ભાર મૂકસ ભાઈ? દુઃખી થઈ જાય છે. અને પાછો બાજુવાળાને કહેતો જોયું આપણને 400 નો ઘડિયો આવડે છે, એટલે પછી દુઃખી થવાના ધંધા તે નક્કી કર્યું છે કે હું દુઃખી જ થઈશ. આસાન બનાવો, વસ્તુને ઈઝી બનાવો, ટિપિકલ ન બનાવો. કેલેન્ડર ટોટલી મેથ્સ બેઝ કન્સેપ્ટ છે, યાદ રાખજો. કારણ કે ટોટલી કેલ્ક્યુલેશન્સ આવે છે, અને કેલ્ક્યુલેશન્સ આવે એટલે આપણે ગણિતના સિદ્ધાંતોને સારી રીતે સરળ રીતે યુઝ કરતા આવડવા જોઈએ, ઉપયોગ કરતા આવડવો જોઈએ. હા, અચૂકથી એક પ્રશ્ન એવો ઉપસ્થિત થાય કે સર કદાચ કોઈ 600 ની સાલ હોય કે કોઈ 800 ની સાલ હોય તો આમાં આગળના 2 અંક કોને લેશું? તો ભૂલાય નહીં હો ભાઈ, ભૂલાય નહીં. આગળના 2 અંકમાં 60 નહીં ગણાય, આગળના 2 અંકમાં 6 જ ગણાશે, 6 જ ગણાશે. કારણ કે પાછળના 2 ઝીરો તો નહીતર આપણે રિમૂવ કરીને ચાલવાનું છે, હટાવીને ચાલવાનું છે. તો આગળના 2 અંકમાં 6 ગણાશે, અથવા એવું લાગે તો તમે 06 લખી શકો છો. મને જરૂર નથી લાગતી, તમે બધા એટલે સમજુ જ છો, તમને ખબર પડે જ છે. પણ છતાંય કોઈને ઈચ્છા હોય કે નહીં મારે અહીંયા લખવા જ છે, તો જલ્દી લખવા જ મન મારો ભાઈ. કોઈ ફરક નથી પડતો. અન્ડરસ્ટેન્ડિંગ ઇમ્પોર્ટન્ટ છે. તમે સમજી ગયા હોય તો 0 લખવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. ઓનલી 8 ઇઝ ઇનફ. ઓકે, તો 6 નો 4 વડે ભાગાકાર થાય,
ચારે કે ચાર, ચાર દુ 6 થાય. કોઈ ગળું દબાવી દે 4 દુ 6 કરીએ તો, હે ને? તો મતલબ સ્પષ્ટ છે કે 6 નો 4 વડે ભાગાકાર ન થાય. મતલબ કે આ લીપ યર નથી, મતલબ સામાન્ય વર્ષ છે. પણ 8 નો થાય ભાગાકાર, મતલબ આ લીપ વર્ષ છે. તો આઈ થિંક સો તમને ક્લિયર થઈ ગયું હશે કે કોઈ પણ વર્ષ સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ છે, એના માટે એવરી ટાઈમ હું ભાગાકાર 4 વડે કરીશ. 4 વડે ભાગાકાર કરીશ, નહીં કે 400 વડે. કોઈ પણ પ્રકારના ભવ્ય કાર્યક્રમો કરવાની સદંતર મનાઈ છે. ગણિતમાં હું આ જ કહું છું, અહીંયા પણ હું એ જ વાત કરીશ. ભવ્ય કાર્યક્રમો નહીં કરવાના, બરાબર છે? આસાન બનાવવાનું, ઈઝી બનાવવાનું. તો હવે લીપ વર્ષ છે કે નહીં એ બાબતમાં હું સમય નહીં બગાડું, કારણ કે એ તમને બધાને ખબર પડે. સરળ વસ્તુ હતી, પણ છતાંય જાણવી, શીખવી, સમજવી જરૂરી હતી, એટલે એની આપણે ચર્ચા કરી. હા, એક ફેક્ટ અહીંયા એ પણ યાદ રાખજો કે લીપ યર દર 4 વર્ષે આવે. લીપ યર દર 4 વર્ષે આવે. પણ ફરી એક સવાલ એ હું હવે ક્વેશ્ચન માર્ક સાથે રજૂ કરું છું કે શું લીપ યર દર 4 વર્ષે આવે જ? ઓફકોર્સ નોટ. લીપ યર દર 4 વર્ષે આવે જ એવું જરૂરી નથી. જો ભાઈ આજકાલ વિધાનોવાળા સવાલોની ફેશન ચાલી રહી છે, તો આવા કદાચ વિધાનો પણ આપણી સમક્ષ જોવા મળે કે લીપ વર્ષ દર 4 વર્ષે આવે જ. આ વિધાન સાચું છે કે ખોટું આપણે જણાવવાનું આવે તો અચૂકથી મારો જવાબ ના જ હોવો જોઈએ, કારણ કે અમુક વખતે લીપ યર 8 વર્ષે પણ આવે. હવે આવી વાત કરીએ એટલે તરત જ પબ્લિક બોલે, એટલે ભાઈ સર શું તમે વાત કરો છો, 8 વર્ષે થોડું લીપ યર આવે, લીપ યર તો 4 વર્ષે જ આવે. તો એનો આન્સર છે આપણી પાસે ભાઈ. હું સાબિતી સાથે રજૂ કરી શકું કે અમુક વખતે લીપ યર 8 વર્ષે પણ અચૂકથી આવે. જેમ કે અહીંયા સૌથી પહેલા હું લખું છું કે 1488, વી નો વેરી વેલ, 88 ને 4 વડે ભાગી જ શકાય. 22 ચોક 88 થાય. આ લીપ યર છે અને 4 વર્ષે આવે. ચાલો એ વાતને હું અત્યારે તથ્ય ગણી અને આગળ વધું છું. હું ફરી આમાં 4 એડ કરું છું તો અહીંયા આવશે 1492. વન્સ અગેન આ લીપ યર છે, 23 ચોક 92 થાય. ફરી પાછા હું 4 એડ કરું છું તો 1496. વન્સ અગેન આ પણ લીપ યર છે, 24 ચોક 96 થાય. ફરી પાછા હું 4 એડ કરું છું તો આવે છે 1500. તો આ લીપ યર નથી ભાઈ, હે ને? લીપ યર 4 વર્ષે આવે જ એ દરેક વખતે સાચું નથી ભાઈ. આ વાસ્તવિકતાને સ્વીકારીશું. હા, ફરી પાછા 4 એડ કરીએ તો અહીંયા આવશે 1504. તો આ લીપ યર છે. તો મતલબ સ્પષ્ટ દેખાય છે કે અહીંયા લીપ યર પૂરેપૂરા 8 વર્ષે આવે છે. તો લીપ યર દર 4 વર્ષે આવે જ એવું જરૂરી નથી, કારણ કે 1500 લીપ યર નથી. આપણે બધા સારી રીતે જાણીએ છીએ, કારણ કે એમાં આગળના બે આંકડાને જોવાના. 15 નો 4 થી ભાગાકાર ના થાય, મતલબ 1500 લીપ યર નથી. એટલે કે લીપ યર અમુક વખતે 8 વર્ષે આવે. તો તમે કહેશો કે આવું તો ક્યારેક એકાદી વાર બનતું હશે. ના ભાઈ, ના ભાઈ. જ્યારે શતક વર્ષ, એવું શતક વર્ષ વચ્ચે આવશે, ફરી બોલું છું, એવું શતક વર્ષ વચ્ચે આવશે કે જે ખુદ લીપ યર નથી, એવા તમામ કેસની અંદર 8 વર્ષે જ આવશે. દાખલા તરીકે હું લખું છું 1388 આ લીપ યર છે, 1392 આ લીપ યર છે, 1396 આ લીપ યર છે. હવે 1300 નો લખતા, કારણ કે અમુકની કેસેટ પછી ચોટેલી હોય છે કે 1388, 1392, 1396, 1300. પાછા વેરેલા 1400 કહેવાય, બરાબર? તો 1400 આ લીપ યર નથી, પણ 1404 લીપ યર છે. મતલબ સ્પષ્ટ છે, અહીંયા પણ 8 વર્ષે આવે. પણ એવું દરેક શતક વર્ષમાં નથી બનતું. મેં જે ડેફિનેશન આપી અને અન્ડરસ્ટેન્ડ કરો, મેં એવું કહ્યું કે એવું શતક વર્ષ વચ્ચે આવે જે ખુદ લીપ યર નથી, એવા કેસમાં આવું થાય. હવે મને કોઈ 1500 વાળી વાત પૂછે તો 1588 લીપ યર છે, 1592 લીપ યર છે, 1596 લીપ યર છે, 1600 લીપ યર છે, 1604 લીપ યર છે. તો અહીંયા 4 વર્ષે લીપ યર આવે છે તમારી સામે, કારણ કે 1600 માં 16 ને 4 વડે ભાગી શકાય. મતલબ કોઈ આપણને સ્ટેટમેન્ટ સ્વરૂપે પૂછે કે શું લીપ યર દર 4 વર્ષે આવે જ, તો આપણો જવાબ ના હોવો જોઈએ. ના ભાઈ, લીપ યર દર 4 વર્ષે આવે એવું જરૂરી નથી. અમુક વખતે 8 વર્ષે પણ આવે છે. પણ એવું યાદ રાખવાનું રહે, 8 વર્ષે ક્યારે આવે તો કે એવું શતક વર્ષ વચ્ચે આવે જે ખુદ લીપ યર નથી, એવા કેસમાં લીપ યર 8 વર્ષે આવશે. જે જાણીશું, પાક્કા પાયે જાણીશું, તળિયેથી જાણીશું. આપણને 100% કન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે આ બધા લશ્કર ક્યાં લડે. કારણ કે કેલેન્ડર કોઈ અઠે ગઠ્ઠે તો નહીં બનાવ્યું હોય, સીધી વાત છે. કેલેન્ડરમાં પણ કેલ્ક્યુલેશન્સ કરેલા હશે ને ભાઈ. એ કેલેન્ડર આખું કેલ્ક્યુલેશન થી બનેલું છે, બરાબર? કે એની અંદર ગણિતનો સારો એવો ઉપયોગ કરેલો છે, સાયન્સના સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો છે, ને એને આધારે કેલેન્ડર બન્યું છે.
કેલેન્ડર કઈ અઠે તો નથી બની ગયું કે કોઈ એક વ્યક્તિ હતો અને અચાનક એને મજા આવી તો કેલેન્ડર બને નાખ્યું, એવું કશું નથી ભાઈ. હવે કેલેન્ડર કેવી રીતે બન્યું, શું બન્યું, એ ઇતિહાસ આપણે જાણવાની કોઈ જરૂર નથી. કારણ કે આપણને ખબર છે જે છે એ માન ભેગું થાય છે, એમાં વધારે ગતકડા યાદ રાખીને કોઈ અર્થ નથી. એટલે આપણે આપણી તૈયારીના ભાગરૂપે જેટલું કામનું છે એની હું તમને ચર્ચા કરીશ અહીંયા, કે જે આપણી એક્ઝામ રિલેટેડ છે, જે મને પરીક્ષાઓમાં પૂછાઈ શકે છે અને એના માર્ક મારે સિક્યોર કરવા છે, તો બસ એટલું તમને અહીંયા આપણે સમજવાનું. ઠીક છે, તો અહીંયા આપણે આ વાત પૂરી થઈ ગઈ કે કોઈ પણ વર્ષ છે એ લીપ યર છે કે નહીં, એ આપણે પાછળના બે અંક અથવા આગળના બે અંક, આગળના બે અંક શતક વર્ષના કેસમાં, અધરવાઇઝ પાછલા બે અંક લેવાના છે. શતક વર્ષ કોને કહેવાય? પાછળ જેમાં ડબલ 0 આપેલા હોય એવા વર્ષને આપણે શતક વર્ષ કહીએ છીએ. તો એમાં આપણે આગળના બે અંક લેવાના આવે. તો આશા રાખું છું કે આ તો તમને સમજાઈ ગયું હશે, આ તમે સારી રીતે ક્લિયર કરી લીધું. ચાલો ઠીક છે. હવે પ્રશ્ન એવો ઉપસ્થિત થાય કે ભાઈ સામાન્ય વર્ષ અને લીપ વર્ષ, આનો અગર સારી રીતે પરિચય મેળવવો હોય, મારે બે વચ્ચે ડિફરન્શિએશન ક્રિએટ કરવું હોય, તો એક ડિફરન્ટ તો આખા ગામને ખબર છે કે એકમાં 365 દિવસ હોય, એકમાં 366 દિવસ હોય. પણ થોડુંક પરીક્ષાના દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરીએ કે સામાન્ય વર્ષ અને લીપ વર્ષ, આ બે વચ્ચેનો જે મેજર ડિફરન્સ છે, મેઇન ડિફરન્સ છે, એ શું છે એને આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. કે ભાઈ સામાન્ય વર્ષમાં 365 દિવસ હોય, આ જગત આખું જાણે છે. અહીંયા 366 દિવસ હોય, આ જગ જાહેર વાત છે, બરાબર. આની અંદર 52 અઠવાડિયા હોય, એ ખબર તમને હોવી જોઈએ. ન ખબર હોય તો યાદ રાખજો, ખબર હોય તો વેરી ગુડ. 52 અઠવાડિયા આવે તો શું લાગે? આમાં 53 અઠવાડિયા આવે? નો આવે મારો ભાઈ, નો આવે. આમાં 52 જ આવે. એક દિવસ વધે મેં કે અઠવાડિયા થોડા વધી જાય, એટલે હું કામ દુખી કરસ ભાઈ? અઠવાડિયા તો આમાં 52 જ આવે. હવે બોલાય છે અઠવાડિયું, અઠવાડિયું 8 દિવસ નો થાય ભાઈ, બોલાય અઠવાડિયું, હોય તો 7 જ દિવસ. હવે જેમ બોલાય છે એમ બોલાય છે. 15 દિવસ ને પખવાડિયું બોલીએ છીએ તો આપણે ક્યારેક ક્યારેક એવો વિચાર આવે યાર કે 7 દિવસ ને સતવાડિયું કેમ નહીં બોલાતું હોય? પણ નથી બોલાતું તો નથી બોલાતું, એમાં કઈ મારું તારું ન ચાલે ભાઈ. હવે એમાં કઈ આપણે ફેરફારો ન કરી શકીએ. આપણે અઠવાડિયું જ બોલીએ છીએ તો આપણે અઠવાડિયું જ બોલવાનું, પણ અઠવાડિયું એટલે 8 દિવસ નથી થતા, 7 દિવસ થાય છે. બધા જાણો છો સારી રીતે. તો અહીંયા 7 વડે ગુણાકાર કરો, 7 2 14, 7 5 35 ને 36, 364 દિવસ થયા. એક દિવસ એમાં એક્સ્ટ્રા વધે છે. તો આમાં પણ મેં કઈ ખાસ નવી વાત નથી કરી, પણ નવી વાત એ છે કે કોઈ પણ સામાન્ય વર્ષની અંદર ટોટલ 52 વીક હોય અને એક દિવસ એક્સ્ટ્રા હોય, એક દિવસ વધારાનો હોય, બરાબર છે. એક દિવસ વધારાનો હોય એનો અર્થ એવો થશે, એનો અર્થ એવો કરીશું કે કોઈ પણ સામાન્ય વર્ષમાં એક જ વાર એવો હશે કે જે 53 વાર આવશે, અને એ હોય વર્ષનો પહેલો દિવસ, વર્ષનો પ્રથમ દિવસ, વર્ષનો પહેલો દિવસ, એ 53 વખત આવે, બરાબર. અને યાદ રાખવાનું હંમેશા કે વર્ષનો પહેલો અને વર્ષનો છેલ્લો દિવસ બંને સમાન હોય. સામાન્ય વર્ષની વાત છે, પહેલો અને છેલ્લો દિવસ હંમેશા સમાન હોય. કોઈ આપણને પૂછે છે કે કોઈ સામાન્ય વર્ષનો પ્રથમ દિવસ અગર મંગળવાર છે તો તેનો અંતિમ દિવસ કયો હશે? તો આપણો જવાબ મંગળવાર જ હશે. ઓકે, કારણ કે પહેલો અને છેલ્લો દિવસ હંમેશા સમાન હોય. અથવા કોઈ એમ પૂછે છે કે કોઈ સામાન્ય વર્ષમાં 53 વખત રવિવાર આવે છે તો તે વર્ષનો પ્રથમ દિવસ કયો હશે? તો ઓફકોર્સ રવિવાર જ આવશે. કારણ કે 53 વખત એ જ વાર આવે કે જે પહેલા દિવસે હોય અને છેલ્લા દિવસે પણ હોય. ઠીક છે, તો આઈ થિંક સો આની તમને જે ડિફરન્સ છે એ ખબર પડી ગઈ કે ભાઈ આ રીતે આને સમજવાનું છે. એક દિવસ એક્સ્ટ્રા બરોબર છે, પણ એને થોડુંક વ્યવસ્થિત એક્સપ્લેન કરીએ તો એનો મતલબ આવો કંઈક થાય. 52 અઠવાડિયાનો મતલબ 52 વખત વાર આવે, એક દિવસ એક્સ્ટ્રાનો મતલબ એક જ વાર 53 વખત આવે. વધુમાં આની વાત કરીએ તો આમાં ગુણ્યા 7 કરીએ 364 આવશે. તો આમાં 2 દિવસ એક્સ્ટ્રા હોય, 2 દિવસ એક્સ્ટ્રા હોય. આવું આપણે યાદ તો રાખી લઈએ છીએ, પણ 2 દિવસ એક્સ્ટ્રા હોય એવું બોલવાને બદલે આપણે એવું બોલીએ કે આના કરતા એક દિવસ આમાં વધારાનો હોય. સામાન્ય વર્ષ કરતા લીપ વર્ષમાં એક જ દિવસ વધારાનો હોય, આવું યાદ રાખીએ તો વધારે સારું રહેશે. 2 દિવસ એક્સ્ટ્રા હોય એ વાત ખોટી છે એમ નથી કહેવા માંગતો, મારી વાતને સમજો. એ વાત બરોબર છે, પણ થોડુંક જેન્યુન વે થી યાદ રાખીએ. કારણ કે આ 2 દિવસને વાતને લઈને ઘણી બધી ગેરસમજો મનમાં છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ખોટી રીતે આને એક્સપ્લેન કરે. તો ભાઈ 2 દિવસ એક્સ્ટ્રા આપણે એમ નહીં યાદ રાખીએ, આપણે એમ યાદ રાખવું હિતાવહ છે કે આના કરતા વધારાનોમાં એક જ દિવસ છે
અને એ જે એક દિવસ વધારાનો છે એ લાસ્ટમાં નથી આવતો, છેલ્લે નથી આવતો, વચ્ચે આવે છે, વચ્ચે આવે છે. અને વચ્ચેનો દિવસ છે 29 ફેબ, 29મી ફેબ્રુઆરી જે વચ્ચે વધારાનો દિવસ છે. બસ આ વાતને દિમાગમાં રાખજો. આના કરતા વધારાનો જે આમાં આવ્યો એ 29મી ફેબ્રુઆરી છે. ઠીક છે, તો 2 દિવસ એક્સ્ટ્રા, વાત સાચી છે, પણ બીજો દિવસ જે એક્સ્ટ્રા છે એ 29મી ફેબ્રુઆરી છે. આ વાતને 100% ક્લિયરલી મગજમાં ઉતારી લેજો, નોટ ડાઉન કરી લેજો. અને હા, અહીંયા 2 દિવસ એક્સ્ટ્રાનો અર્થ શું થશે અહીંયા મેં સમજાવ્યું. એક દિવસ એક્સ્ટ્રા મતલબ એક જ વાર 53 વાર આવે. અહીંયા દરેક વાર 52 વાર આવે, પણ 2 વાર 53 વખત આવે. એવું ન બોલતા હો ભાઈ, દરેક વાર 52 વાર આવે અને એક વાર 2 એટલે 54 વખત આવે. કોઈ ઘા કરે છે 12માં મળે છે, એવું ન થાય ભાઈ. 2 દિવસ એક્સ્ટ્રાનો અર્થ એવો થાય કે 2 વાર 53 વખત આવે, અને એ હોય વર્ષના પ્રથમ 2 દિવસ. વર્ષના પ્રથમ 2 દિવસ જે હોય 53 વાર આવે. આ સીધી વાત. અને બીજું, આમાં વર્ષનો પ્રથમ અને અંતિમ દિવસ ક્રમિક હોય, નેક્સ્ટ ડે હોય. આમાં સમાન હતા, આમાં ક્રમિક હોય. કોઈ પ્રશ્ન પૂછે છે કે લીપ વર્ષમાં પ્રથમ દિવસ મંગળવાર, તો તેનો અંતિમ દિવસ કયો? તો તારો જવાબ દોસ્ત હોવો જોઈએ બુધવાર. કોઈ પૂછે છે કે કોઈ લીપ વર્ષનો અંતિમ દિવસ શનિવાર, તો તેનો પ્રથમ દિવસ કયો? તો તારો જવાબ હોવો જોઈએ શુક્રવાર. પ્રશ્નને સમજો, હું બોલું છું. પ્રથમ સોમ તો અંતિમ મંગળ, પણ અંતિમ મંગળ તો પ્રથમ સોમ. ખબર પડે ને ભાઈ? ક્રમિક હોય હંમેશા, સમાન ના હોય. કેની વાત છે? લીપ યરની. જ્યારે આમાં સમાન હોય. ઓલ ક્લિયર? આટલું 100% ક્લિયર હશે એવી આશા રાખું છું. ધ્યાનથી જોઈ લેજો. કેલેન્ડરનું બહુ મહત્વનું જ્ઞાન આજે તમને મળવાનું છે. ખૂબ સારી એવી માહિતી આજે મળવાની છે. કારણ કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી અને મેં પોતે અમે એવું નક્કી કરેલું છે કે વિદ્યાર્થીઓને બેસ્ટ વસ્તુ મળી રહેવી જોઈએ. એક સારી રીતે કંઈક સારામાં સારું જ્ઞાન મેળવીને જવા જોઈએ. તો ફરી એકવાર યાદ કરાવી દઉં કે આજનો લેક્ચર લાઈવ લેક્ચર નથી, આ પ્રીમિયર લેક્ચર છે. એટલે કદાચ જે લોકો લેટ જોઈન થયા હોય સમજી લેજો કે કદાચ તમે કમેન્ટ્સ કરશો તો એનો આન્સર નહીં આપી શકાય, કારણ કે આ લાઈવ લેક્ચર નથી. ઠીક છે, તો હવે જોઈએ નેક્સ્ટ વાત કરીએ. તો આ આપણે ક્લિયર થઈ ગયું છે. હવે સામાન્ય વર્ષ અને લીપ વર્ષ વચ્ચેનો ડિફરન્સ તો ક્લિયર થઈ ગયો. તો હવે એને લગતા પ્રશ્નોની થોડી વાત કરું કે અગર મને કોઈ પૂછે છે કે 10/3/2013 અગર મંગળવાર છે, અને મને પ્રશ્ન પૂછે છે કે 10/3/2014 કયો વાર? કોઈ પણ તારીખ, એટલે કે 10/3/2013 અહીંયા લખ્યા છે 10/3/2014, એની એ જ તારીખ છે, એનો એ જ મંથ છે, ખાલી વર્ષ ચેન્જ થાય. કોઈ પણ તારીખ હોય, નેક્સ્ટ યર એના પછીના દિવસે જ આવે, એના પછીના જ દિવસે આવે. કારણ કે 2 માંથી એક પણ લીપ વર્ષ નથી, 2 માંથી એક પણ લીપ વર્ષ નથી. ઓફકોર્સ આ બંને સામાન્ય વર્ષ છે. આગળ જે વાત કરી હતી +1 થાય તો 100% +1 જ થાય, +1 જ થાય. એટલે કે મંગળવારમાં એક પ્લસ થાય તો જવાબ બુધવાર જ આવે. બુધવાર જ જવાબ આવે, કન્ફર્મ છે. બરાબર? કે મંગળવારમાં એક પ્લસ કરો તો હંમેશા બુધવાર જ આવે. સીધી જ વાત છે કે કોઈ પણ વાર જે છે એ એના પછીના વર્ષમાં નેક્સ્ટ ડે જ આવે, એ કમ્પલસરી છે. બરાબર? હવે કોઈ વ્યક્તિ એમ કહે કે 2000 ને ક્લાસમાં તો ઉદાહરણ દર વખતે હું આપું છું કે 2022માં સર આપણો હેપી બર્થડે રવિવારે હતો અને ફૂલ મોજ આવી ગઈ હતી કે ભાઈ મિત્રો સાથે પાર્ટી એન્જોય કરી હતી, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો તો, રવિવારે બર્થડે હતો, બહુ મજા આવી હતી 2022માં. 2023માં પાછો રવિવાર આવે તો ઓર મજા આવે, જિંદગીમાં ન આવે, ઊંધે માથે પછાડે જાય તોય ન આવે. 2022માં તારો બર્થડે રવિવારે આવ્યો હોય તો 2023માં સોમવારે જ આવે. એને દુનિયાની કોઈ તાકાત ન ફેરવી શકે, કારણ કે આ જ રિયાલિટી છે. હા, સિવાય કે તમે તિથિ પ્રમાણે ચાલતા હોય તો ભાઈ સોરી, તો ભાઈ તિથિનું તો કાંઈ આમાં આવે નહીં ભાઈ. જે વાત છે ગ્રેગોરિયન કેલેન્ડરની વાત છે. બરાબર? કે ભાઈ તિથિ પ્રમાણે તમે ચાલતા હોય તો એમાં હું કંઈ તમને આન્સર ના આપી શકું, કારણ કે તિથિઓનું કંઈ નક્કી ના હોય, એમાં દિવસો આગળ પાછળ થતા હોય છે. એ તમે સારી રીતે જાણો છો, કારણ કે આપણા તહેવારોની અંદર પણ ઘણી વખત અમુક પડતર દિવસો આવતા હોય છે, જે આપણે આ વર્ષે દિવાળીમાં અનુભવેલું છે. બરાબર? કારણ કે તિથિઓની અંદર વધઘટ થતી હોય, એ ચંદ્રની કળાઓ ઉપર હોય, એટલે એની સાથે આપણે કઈ લાગે વળગે નહીં. કારણ કે અહીંયા તને એવું નહીં પૂછાય પેપરમાં કે ભાઈ શ્રાવણ વદ 11 દિવસે કયો વાર હશે, આવું પૂછાય તો તંત્ર ગોટાળે ચડી જાય.
કારણ કે આના કોઈ કેલ્ક્યુલેશન થઈ જ ના શકે, આ ચંદ્રની કળાઓ ઉપર આધારિત હોય. એટલે એમાં તો એવું કંઈ એવું ના પૂછાય, એટલે બહુ ટેન્શન વેન્શન નથી લેવાનું. આપણે તો ગ્રેગોરિયન કેલેન્ડર જે પર્ટિક્યુલર કેલ્ક્યુલેશન્સથી જ બનાવેલું છે, બસ આની ઉપર ફોકસ રાખવાનું છે. તો હવે જોઈ લઈએ કે ભાઈ આ આપણને ખબર પડી ગઈ. હા, ફરી પાછો પ્રશ્ન ઉપસ્થિત થાય કે દાખલા તરીકે હું લખું છું કે 13/3/2016 અહીંયા લખું છું બુધવાર. 13/3/2017 કયો વાર? 2016 2016 લીપ યર છે. લીપ યર છે, અહીંયા બુધવાર છે, એટલે લીપ યર હોય એટલે +2 કરી દેવાના. લીપ યર હોય એટલે +2 કરી દેવાના. કેમ? તો કે અમારા સાહેબે શીખવાડ્યું હતું. ના ભાઈ, સાહેબના ખભે બંદૂક ન પડીશ. સાહેબે એમ જ કીધું હતું કે લીપ યર હોય ત્યારે પહેલા એ જોવાનું કે એક્સ્ટ્રા દિવસ, વધારાનો જે દિવસ છે 29મી ફેબ્રુઆરી એ આવે છે કે કેમ. જતો રહ્યો છે મોટા, 29મી ફેબ્રુઆરી એમાં જતી રહી છે. ત્રીજા મહિનામાં આટા માર્યા છીએ આપણે. તો 29 ફેબ્રુઆરી જતી રહી હોય તો +2 નો થાય, +1 જ થાય. બુધવાર હોય તો જવાબ ગુરુવાર આવે, નહીં કે શુક્રવાર. લીપ યર હોય એટલે સીધું દોડવાનું નહીં ભાઈ, પેલા ચેક કરવાનું કે આમાં +2 થાય છે કે +1 થાય છે. એ પેલા જોવાનું કે 29 ફેબ્રુઆરી આવે છે કે કેમ. તો ડન છે મિત્રો. આ રીતે કોઈ પણ વર્ષ આપણી સામે આવે છે, અગર લીપ યર છે તો પહેલા એ વેરીફાઈ કરો કે એનો ફેબ્રુઆરી આવે છે કે કેમ. 2016 નો ફેબ્રુઆરી ઓલરેડી જતો રહ્યો ભાઈ, એટલે +2 ના થાય, +1 થાય. અગર કોઈ પ્રશ્ન આ રીતે આપેલો છે કે ભાઈ 26/1/1843 અગર મંગળવાર છે અને પ્રશ્ન પૂછવામાં આવે છે કે 26/1/1844 કયો વાર, તો ઓફકોર્સ આ લીપ યર છે. હું એક્સેપ્ટ કરું છું 1844 લીપ યર થાય. પણ તમે તમારી જાતને પૂછી લો, શું 1844 નો ફેબ્રુઆરી મહિનો આમાં વચ્ચે આવશે ખરો? નહીં ને, કારણ કે આનો હજી જાન્યુઆરી મહિનો છે ભાઈ, ફેબ્રુઆરી જે આવવાનો બાકી છે. તો +2 ના થાય ભાઈ, +1 જ થાય. મતલબ ક્લિયર કરી લેજો કે લીપ યર હોય એટલે +2 કરવાના, લીપ યર હોય એટલે +2 કરવાના, સામાન્ય વર્ષ એટલે +1 કરવાના, લીપ યર હોય +2 કરવાના. આવી કેસેટ વાગતી હોય તો એ બંધ કરી દેજો. કેસેટ હારી વગાડજો, વ્યવસ્થિત વગાડજો કે લીપ યર હોય તો એ જોવું પડે કે ફેબ્રુઆરી આવે છે કે કેમ. ડિપેન્ડ કરે ભાઈ શું કીધેલું છે એ જોવાનું પેલા, બરાબર? કે ભાઈ કયો મહિનો, કઈ તારીખ છે એ જોવાનું. હવે પાછું આવું બધું સમજાવીએ એટલે પાછું અમુકના મગજમાં ગેરસમજ ઊભી થાય. ઓકે, હવે ખબર પડી ગઈ, આઈ ગોટ ઇટ. હવે સમજાઈ ગયો. ગમે તેમાં +1 જ કરવાના. મેં એવું નથી કીધું ભાઈબંધ તું શું કામ એને રહેવા દે ને દુઃખી કરવાનું શું કામ ધંધા કરસ. બધામાં +1 કરવાના એવું મેં નથી કહ્યું. હું અહીંયા પ્રશ્ન લખું છું કે 20/1/2027 અહીંયા લખું છું ગુરુવાર. અહીંયા લખું છું કે 20/1/2028 કયો વાર. તો આ લીપ યર છે, બરાબર? લીપ યર છે, પણ આમાં +1 થાય. વાત સાચી, કારણ કે આનો ફેબ્રુઆરી હજી આવતો નથી, ફેબ્રુઆરી નથી આવતો. પણ માની લો કે હું આની અંદર થોડોક ચેન્જ કરી નાખું તો આ 2028 લીપ યર છે અને એનો ફેબ્રુઆરી આવશે, એનો ફેબ્રુઆરી વચ્ચે આવશે ને ભાઈ, તો +2 થશે. ટૂંકી ને ટચ વાત. હવે મારા મગજમાં 100% ક્લિયર હોવું જોઈએ કે લીપ યર હોય એટલે મારે એ જોવું પડે કે લીપ યરમાં જે વધારાનો દિવસ છે એ 29th ફેબ છે, 29મી ફેબ્રુઆરી છે, એ વચ્ચે આવે છે કે કેમ, પેલા મારે એ જોવું પડે. ઠીક છે? વધારાનો દિવસ જે કહેવાય એક તો ખરો જ, એક તો બધામાં વધારાનો હોય, પણ લીપ યરના કેસમાં બીજો વધારાનો હોય 29મી ફેબ્રુઆરી. એ વચ્ચે આવે છે કે કેમ એ જોવાનું રહે. તો આમાં વચ્ચે આવે છે એટલે ઓફકોર્સ મારો જવાબ આમાં શનિવાર છે. અરે યાર, શનિવાર +2 થશે. બાકી આની અંદર બુધવાર હતો, અહીંયા લીપ યર છે પણ એનો ફેબ્રુઆરી નથી આવતો એટલે આનો જવાબ ગુરુવાર જ આવે. આ પણ લીપ યર છે પણ એનો ફેબ્રુઆરી વચ્ચે નથી આવતો, મતલબ આમાં જવાબ બુધવાર જ આવે. તો આશા રાખું છું કે હવે આ વાતને લઈને કોઈ પ્રકારની ગળમથલ હોવી જોઈએ નહીં. તો અહીંયા એક ટોપિકની આપણે ડિસ્કશન પૂરી કરી કે હવે આવી રીતનો કોઈ પ્રશ્ન પૂછાય તો મને કોઈ ગળમથલ ના હોવી જોઈએ. પણ હવે એક સમસ્યા એ ઉદ્ભવે કે સર આ તો ઠીક છે 1 વર્ષનું જ હતું, કદાચ વધારે કોઈ વર્ષોનું હોય તો સપોઝ કે મને આવી રીતનો પ્રશ્ન પૂછવામાં આવે કે 15/5/2017
2017 આપેલું છે અને પર્ટિક્યુલર કોઈ વાર આપ્યો છે કે બુધવાર, અને પ્રશ્ન પૂછવામાં આવે છે કે 15/5/2021 કયો વાર? 17 માંથી સીધું એને 21 વિશે પૂછ્યું છે, તો ભૂલાય નહીં 17 થી 21 એટલે ટોટલ 4 વર્ષ. 4 વર્ષના 4 દિવસ તો એક્સ્ટ્રા હોય ને હોય જ. 4 વર્ષના 4 દિવસ તો એક્સ્ટ્રા હોય જ. વધુમાં ભૂલાય નહીં વચ્ચે એક લીપ યર આવે છે જે 2020 છે. ડન ને? વચ્ચે એક લીપ યર આવે છે તો લીપ યર નો હજુ એક દિવસ એક્સ્ટ્રા એડ થાય. ટોટલ 5 દિવસ એક્સ્ટ્રા થશે, એટલે કે 5 આમાં પ્લસ થશે. હજી ક્લિયર કરી લેજો. 17 થી 21 એટલે 4 વર્ષ, 4 વર્ષના 4 દિવસ એક્સ્ટ્રા. એમાં વચ્ચે એક લીપ યર આવ્યું, લીપ યર નું હજુ એક એક્સ્ટ્રા, ટોટલ 5. હવે એમ ન કહેતા કે લીપ યર ના 2 એક્સ્ટ્રા હોય તો 4 ને 2 6 નો થાય, નો થાય. ભૂલી ન જાતો ભાઈ, 2020 નો એક દિવસ તો તે લઈ જ લીધેલો છે. 17 થી 21 ના 4 ગણ્યા, બરાબર, તો એમાં 2020 નો એક તો આવી જ ગયો ને. વધારાનો ખાલી એક જ ગણવાનો રહે છે, જે લીપ યર નો વધારાના 2 હોય છે એમાંનો એક. એટલે મારે આમાં ટોટલ 5 પ્લસ કરવાના થાય, બીજું બધું ગયું ઘરે. બુધવારમાં હું 5 પ્લસ કરીશ એટલે મને મારો જવાબ સોમવાર મળી જશે. ધેટ્સ ઇટ. બરાબર છે? તો અગર આવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય છે તો એને આ રીતે સમજવાનો. પણ ફરી પાછો એક પ્રશ્ન નવો થયો કે સર એ તો ઠીક છે, પણ માની લો કે અહીંયા માની લો કે 2020 હોય, અહીંયા માની લો કે 2024 હોય, ધેન વોટ? બે જગ્યાએ લીપ યર આવ્યું, અહીંયા હું હલવાઈ ગયો, હવે શું કરવાનું? તો કે સરે શીખવાડ્યું હતું 20 થી 24 એટલે 4 વર્ષ, અને લીપ યર આવતા હોય તો એના એક એક વધારાના ગણવાના. 2020 એ લીપ યર છે, 2024 એ લીપ યર છે, તો 2 નો એક એટલે ટોટલ 2, 4 ને 2 6 ઉમેરી દેવાના. ઉમેરી દઈએ તો શું થાય? જાદુ થાય, બીજું કઈ ન થાય. હે ને? સમજીન કર ભાઈ, સમજીન કર. દોડવાનું નથી, સમજીન કરવાનું છે. કારણ કે 2020 અને 2024 બધું સાચું, બંને લીપ યર છે, હું એક્સેપ્ટ કરું છું, પણ ભૂલી ન જાતો 2020 ભલે લીપ યર છે પણ એનો એક્સ્ટ્રા દિવસ કાઉન્ટ નહીં થાય. એક્સ્ટ્રા દિવસ એટલે કોણ? 29મી ફેબ્રુઆરી. એ જતી રહી છે ભાઈ, એ જતી રહી છે. એટલે સમજીને કરવાનું છે ભાઈ. મતલબ કે એક્સ્ટ્રા આનો એકનો વધારાનો ગણાશે, આનો નહીં ગણાય. વન્સ અગેન આમાં 5 જ પ્લસ થશે, મારે 5 જ પ્લસ કરવાના છે, તો બુધવારમાં 5 પ્લસ કરીશ તો ફરી પાછો જવાબ સોમવારે જ આવશે. ક્લિયર છે? 4 વર્ષ અને 4 ભલે લીપ યર આ બંને છે, પણ ગણાશે એક જ. 29મી ફેબ્રુઆરી આની જ આવશે ને, આની તો જતી રહી છે ભાઈ. તો પ્લસ 5 જ કરવાના, જવાબ બનશે કે સોમવાર આવે. ઠીક છે, હાલો. તો હવે ક્લિયર થઈ ગયું છે. ઓકે, તો હવે કઈક નવી ચર્ચા કરીએ. ચાલો, આ વસ્તુ મગજમાં ક્લિયર થઈ ગઈ છે, આપણે સમજી લીધી, સારી રીતે સમજી લીધી. પણ ફરી પાછો એક પ્રશ્ન એવો ઉપસ્થિત થાય કે સર આ રીતના પ્રશ્નો આવે કે વર્ષ 2022 નું કેલેન્ડર, અથવા ચાલો વર્ષ 2000 કેલેન્ડર ને સમાન કેલેન્ડર આવનારા કયા વર્ષમાં હશે? આવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય કે ભાઈ વર્ષ 2022 જે છે આના કેલેન્ડરને સમાન કેલેન્ડર આવનારા કયા વર્ષમાં હશે? કે પછી મને પ્રશ્ન એવો થાય કે ભાઈ વર્ષ 1945 નું કેલેન્ડર આવનારા કયા વર્ષમાં પુનરાવર્તિત થશે? કે પછી એવો પ્રશ્ન થાય કે ભાઈ વર્ષ 2017 નું કેલેન્ડર આવનારા કયા વર્ષમાં પુનરાવર્તિત થાય? તો એ જાણી લઈએ કે દરેક વર્ષનું કેલેન્ડર ક્યાંક ને ક્યાંક રિપીટ થતું હોય છે, પુનરાવર્તિત થતું હોય છે. તો આવા પ્રશ્નો પણ એક્ઝામમાં ઘણી જગ્યાએ આપણે જોવા મળતા હોય છે કે કોઈ પણ વર્ષનું કેલેન્ડર કયા વર્ષમાં રિપીટ થશે, અથવા કોઈ પણ વર્ષનું કેલેન્ડર કયા વર્ષને સમાન હશે. આવા પ્રશ્નો જ્યારે એક્ઝામની અંદર જોવા મળતા હોય તો ઓફકોર્સ અહીંયા એક ટ્રીક યાદ રાખવી પડે, એક ટ્રીક આપણે યાદ રાખવી પડે, એક કોષ્ટક યાદ રાખવું પડે. અને એ કંઈક આ રીતે કોષ્ટક બને છે કે જો મિત્રો લીપ યર +1 હોય
તો એ 6 વર્ષ પછી રિપીટ થાય. લીપ યર +2 હોય તો એ 11 વર્ષ પછી રિપીટ થાય. લીપ યર +3 હોય તો એ પણ 11 વર્ષે રિપીટ થાય. અને લીપ યર પોતે હોય તો એ 28 વર્ષે રિપીટ થાય. આ મારે યાદ રાખી લેવું પડે ભાઈ. લીપ યર +1 6 વર્ષે, લીપ યર +2 11 વર્ષે, લીપ યર +3 11 વર્ષે, લીપ યર પોતે 28 વર્ષે. એટલે કે આને એમ યાદ રાખી શકીએ કે 6 11 11 6 11 11 6 11 11 28 તો ઓટોમેટિક યાદ રહી જાય. બરાબર? તો આ રીતે તમે યાદ રાખી શકો. પણ હવે તમે કહેશો એ બીજું બધું ગયું ઘરે, પેલા લીપ યર +1 એટલે હું, લીપ યર +2 એટલે હું, લીપ યર +3 એટલે હું. તો સાંભળી લે ભાઈ, કહી દઉં. આ એકચ્યુઅલી 2017 છે. તો મારે જો ડાયરેક્ટલી ખબર પડતી હોય એને કોઈ લાંબી પ્રોસેસ નથી કરવાની. 17 ની પહેલાનું લીપ યર 2016 હોય, 2016 હોય તો એના કરતા એક વધારે છે. 2016 કરતા એક વધારે છે એટલે આને લીપ યર +1 કહેવાય. ઓફકોર્સ તો મારે આમાં 6 પ્લસ કરવાના આવે. એટલે કે 2017 માં 6 પ્લસ કરો 2023 આવે. પણ માની લો કે સીધી ખબર નથી પડતી કે સર આ લીપ યર +1 તમે કહ્યું 2016 લીપ યર છે અને એના કરતા એક વધારે છે, એવું મને ન આવડે તો શું કરવાનું? તો ખૂણામાં જઈને ભાગાકાર કરી લેવાનો. 17 ભાગ્યા 4 કરી લેવાનો. જો આ રહ્યો ખૂણો, અહીંયા ભાગાકાર કર્યો, 4 4 16, શેષ કેટલી વધી? 1. જો એક શેષ વધે તો આ લીપ યર +1 હોય, 2 વધે તો લીપ યર +2 હોય, 3 વધે તો લીપ યર +3 હોય, 0 વધે તો લીપ યર હોય. બીજું હું એક કથા તો આપણે આગળ જ કરી ગયા. હવે એવું ન પૂછતા 4 વધે તો શું કરવાનું? અને 4 ના વધે, 4 વડે ભાગાકાર કરને 4 વધે તો એને જાદુ કહેવાય, બીજું તો કઈ ન કહેવાય. અને તું એ કરતો હોય તો તું જાદુગર કહેવાય. એ વાત પાકી. 4 વડે ભાગાકાર કરને 4 શેષ વધે કે 4 થી વધારે શેષ વધવા લાગે તો સમજી જવાનું કે હવે 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 બહુ ગણિત આત્મહત્યા કરી લેવાનું. એ વાત પાકી. ગણિત આત્મહત્યા કરશે ફાઇનલ છે. જો 4 કે 5 કે 6 શેષ વધતી હોય તો 4 વડે ભાગાકાર કરતો ભાઈબંધ 4 કરતા ઓછી જ શેષ વધે. કોમન સેન્સ ની વાત છે. એટલે 4 ના વધે, 4 થી વધારે ના વધે, યા તો 1 વધે, 2 વધે, 3 વધે, યા તો 0 વધે. ધેટ્સ ઇટ. મતલબ કે આનો હું 4 વડે ભાગાકાર કરું તો એક શેષ વધે છે, તો મારે બીજું કઈ નથી કરવાનું. મારે આની અંદર સીધા 6 પ્લસ કરવાના છે. 2017 માં હું 6 પ્લસ કરું, 2023 જવાબ મારે ટીક કરવાનો થાય. 2023 આ મારો આન્સર થશે. બરાબર? એવી જ રીતે આને 22 ને 4 વડે ભાગાકાર કરો. જરૂર નથી હો ભાઈ, ખબર પડતી હોય ડાયરેક્ટ જ કરે છે. આ 2020 હતું આની પહેલાનું લીપ યર. બરાબર? એના કરતા 2 વધારે, 4 વડે ભાગાકાર કરો તો કેટલા વધશે? 2 વધશે. લીપ યર +2 છે એટલે 2022 માં મારે કેટલા એડ કરવાના થાય? લીપ યર +2 એટલે 11 પ્લસ કરવાના. જવાબ 2033 આવશે. 2020 નું કેલેન્ડર છે, 2033 માં રિપીટ થશે. 2020 ને તો આપણે કેમ ભૂલીએ કે યાર, હે ને? 2020 એટલે આપણા બધા માટે ખતરનાક વર્ષ હતું એ આપણે બધા સારી રીતે જાણીએ છીએ. ઠીક છે, હવે તો જે થઈ ગયું એ થઈ ગયું. પણ હવે વાત કરીએ 1945 ની. તો 1945 ને અગર મારે 4 વડે ભાગાકાર, હું દર્શાવતો નથી આમાં કે ભાઈ 11 4 44 થાય, શેષ વધે 3, લીપ યર +3 છે, લીપ યર +3 11 વર્ષે રિપીટ થાય. એટલે કે મારે 1945 માં 11 પ્લસ કરવાના આવે, ધેન મારો આન્સર આવશે 1956. આ મારો જવાબ છે. તો આશા રાખું છું કે રિપીટેશન ઓફ કેલેન્ડર વાળી વાત તમને 100% ક્લિયર થઈ ગઈ હશે. કે લીપ યર +1 6 વર્ષે, લીપ યર +2 11 વર્ષે, લીપ યર +3 11 વર્ષે, લીપ યર પોતે 28 વર્ષે રિપીટ થશે. હા, એક વસ્તુ હજુ અચૂકથી કહી દઉં, એક પ્રશ્ન હજી સમજાવી દઉં કે અગર મને પૂછે છે કે ભાઈ 1916 નું કેલેન્ડર આવનારા કયા વર્ષને સમાન હશે, તો હું યાદ કરીશ કે 1916 ઇટ્સ લીપ યર. લીપ યર 28 વર્ષે રિપીટ થાય એટલે મારે 1916 માં 28 પ્લસ કરવાના આવશે. એટલે જવાબ આવશે 1944. ધેટ્સ ઇટ. ડન છે? તો આ રીતે કોઈ પણ પ્રશ્નનો જવાબ હું આ કોષ્ટકના મારફતે લઈ આવી શકું. હવે કોઈ આવીને મને પૂછે કે સર બીજું બધું ઘરે ગયું, આ કોષ્ટક ભૂલાઈ જાય તો શું કરવું પડે? કોષ્ટક ભૂલાઈ જાય તો શું કરવાનું? તો તારે ભવ્ય કાર્યક્રમો કરવા પડે. મોટા ભાઈ ધુમાડા બંધ ગામ જમાડવું પડે. એ વાત પાકી. બીજું જ કઈ ન થાય. કોષ્ટક ભૂલી જાય તો તું હલવાઈ ગયો, સમજી લેવાનું. એટલે કોષ્ટકને યાદ રાખવું પડશે. તો આશા રાખું છું કે તમને ક્લિયર થઈ ગયું હશે કે લીપ યર +1 હોય તો 6 વર્ષે રિપીટ થાય, લીપ યર +2 હોય તો 11 વર્ષે રિપીટ થાય, લીપ યર +3 હોય તો 11 વર્ષે રિપીટ થાય, અને લીપ યર પોતે હોય તો 28 વર્ષે રિપીટ થાય. ડન છે?
આને નોટ ડાઉન કરી લેજો, બરાબર. પણ ભૂલાય નહીં, આ કોષ્ટકમાં હજી થોડુંક હું એડિશન કરીશ કે અગર હું ફરીથી જ લખું છું લીપ યર +1, લીપ યર +2, લીપ યર +3 અને લીપ વર્ષ પોતે આ 6 વર્ષ પછી રિપીટ થાય, આ 11 વર્ષ પછી રિપીટ થાય, આમાં +11 કરવાના આવે, આમાં +28 કરવાના આવે. આ વાત હતી પછીની. અગર મને કોઈ પહેલા વાળો સવાલ પૂછે છે તો મારે ફરીથી એના માટે પણ કંઈક અલગ વિગત યાદ રાખવી પડશે કે લીપ યર +1 છે એ 11 વર્ષ પહેલા રિપીટ થાય, લીપ યર +2 પણ 11 વર્ષ પહેલા રિપીટ થાય, લીપ યર +3 છે એ 6 વર્ષ પહેલા રિપીટ થાય અને લીપ યર છે એ 28 વર્ષ પહેલા રિપીટ થાય. ટૂંકમાં અગર મને પહેલાનું પૂછે, અગાઉનું પૂછે તો મારે માઇનસ કરવાના આવે. એક ઉદાહરણ આપી દઉં કે ભાઈ વર્ષ 2023 કરંટ યર, બરાબર, નું કેલેન્ડર અગાઉ કયા વર્ષમાં પુનરાવર્તિત થયું હશે? 2023 નું કેલેન્ડર અગાઉ કયા વર્ષમાં પુનરાવર્તિત થયું હશે? તો મારે અહીંયા જોવાનું રહે કે આ લીપ યર +1 છે, 2 છે કે 3 છે, તો આ લીપ યર +3 છે. ના ખબર પડે ભાગાકાર કરી શકે છે. 23 ભાગ્યા 4 કરશો, 4 પંચા 20, શેષ 3 વધશે. લીપ યર +3 છે. લીપ યર +3 હોય તો કેટલા વર્ષ પહેલા રિપીટ થાય છે? 6 વર્ષ પહેલા. મારે 6 માઇનસ કરવાના છે. અગાઉનું પૂછ્યું છે તો મારે 2023 માંથી 6 માઇનસ કરવાના રે, 2017 જે છે એ આપણો જવાબ આવશે. ધેટ્સ ઇટ. તો રિપીટેશન ઓફ કેલેન્ડરની પણ વાત આના જેવી જ છે, પણ આમાં પ્લસ ને બદલે માઇનસ કરવાના આવે, પણ થોડાક આંકડાઓ અલગ છે એટલે મહેરબાની કરીને યાદ રાખજો. આમાં આવશે 6, 11, 11, આમાં આવશે 11, 11, 6. ડન છે. આમાં તો કઈ મગજમારી જ નથી. +28 ને -28. પણ પેટર્ન યાદ રાખજો ભાઈ. અહીંયા 6, 11, 11, 11, 11, 6. કોઈ એક ગતકડા નથી બનાવવાના. 6 ની સામે 11 આવે ને 11 ની સામે 6 આવે. અહીંયા નથી આવતા. અહીંયા 11 ની સામે 11 જ આવે. એટલે તું રેવા દઈ જાય, એવું કઈ નથી થતું. બરાબર, કાયદેસરની પેટર્ન છે જે મારે યાદ રાખવાની. ઓકે, ચાલો, તો આ ક્લિયર થઈ ગયું છે. હવે નેક્સ્ટ કન્સેપ્ટમાં આગળ વધીએ. હવે એક એ પ્રકારના પ્રશ્નો પણ આપણને એક્ઝામની અંદર પૂછાતા હોય છે. કેલેન્ડર આમ તો બહુ મોટો ટોપિક છે, બરાબર, પણ એની અંદર જેટલું શક્ય છે એટલું આજે આપણે સમજી લેવાનો પ્રયત્ન કરીએ. નેક્સ્ટ પાછો કદાચ જે નેક્સ્ટ લેક્ચર આપણો હશે એમાં હું આગળની પ્રોસેસ પણ હું આપને સમજાવીશ. પણ આજના સેશનની અંદર હજી આપણે થોડી ઘણી ચર્ચા આપણે કરીશું. જેમ કે એક આ રીતના પ્રશ્નો પણ એક્ઝામમાં ઘણી વખત પૂછાતા હોય છે કે ભાઈ આજે મંગળવાર છે તો હવે પછીનો 123મો દિવસ કયો હશે? આમાં મને નથી લાગતું કે કઈ તકલીફ હોય. લગભગ સ્ટુડન્ટ્સ આ જાણતા જ હોય છે. 123મો દિવસ કયો હોય? ફરી એકવાર યાદ કરાવી દઉં. તમે જો લોકો પછીથી જોઈન થયા હોય એમના માટે ખાસ આ લાઈવ લેક્ચર નથી, આ પ્રીમિયર લેક્ચર છે. એટલે કદાચ તમે કમેન્ટ્સ કરશો તો એના જવાબો તમને નહીં મળે. એટલે એવું ન વિચારતા કે સર આન્સર નથી આપતા, બરાબર, કારણ કે અત્યારે હું લાઈવ નથી એટલું ખાલી ખાસ ક્લિયર કરાવી દઉં, બરાબર, કે આપણું જે રેગ્યુલરલી કાર્ય છે એ કે અટકે નહીં. આપણે ખૂબ સારી ઇન્ફોર્મેશન મળી રહે, ખૂબ સારી માહિતી મળી રહે અને આપણે એનાથી વિશેષ આપણા મિત્રો સુધી આને પહોંચાડીએ. અરે ભાઈ, આટલું સારું કન્ટેન્ટ મળતું હોય, આટલી સારી વિગત મળતી હોય તો આપણે ચોક્કસથી કોઈકનું સારું આમ તો ન કરી શકીએ કદાચ, પણ આ દ્રષ્ટિકોણથી તો સારું કરીએ કે ને ભાઈ, કે આની લિંક આપણે અન્ય મિત્રો સુધી પહોંચાડીએ, એ લોકો આનો લાભ લે અને ખબર પડે કે ભાઈ ખરેખર મને ઘણો બધો બેનિફિટ વર્લ્ડિંગ બોક્સ એકેડમી દ્વારા થઈ રહ્યો છે. તો ચોક્કસથી પ્લીઝ તમારા મિત્રો સુધી આને પહોંચાડો, શક્ય એટલું આને શેર કરો, બરાબર છે, કારણ કે તમે કોઈ નુકસાની તો કરી નથી રહ્યા. અને એટલી તો તમને ખબર પડી ગઈ છે આટલા ટાઈમથી તમે લેક્ચર ભરો છો તો કે માત્ર અહીંયા કન્ટેન્ટ રિલેટેડ જ વાત થાય છે. કોઈ જાતની બીજી કોઈ જાતના નાટકો અહીંયા હોતા નથી. બહુ જે છે એ સ્પષ્ટ કહું છું. આપણે કાયદેસર ભણવાની જ વાત કરીએ છીએ, અહીંયા કોઈ ડાયરા નથી થતા, બરાબર. આ રિયાલિટી. તો બસ આ રિયાલિટીને એક્સેપ્ટ કરીને અન્ય મિત્રો સુધી પહોંચાડો, કારણ કે એને પહોંચાડવાથી એ 100% તમને સારું કહેશે કે ભાઈ તે દોસ્ત મને ખરેખર કાંઈક સારી વસ્તુ મોકલાવી છે. તો આવું એક વખત
તમારે કરવાનું છે ભાઈ, તમારે અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડવું. અમારો હેતુ જ એ છે કે કોઈ પણ વ્યક્તિ કદાચ એ કક્ષાનો છે કે ભાઈ એ કદાચ નથી પહોંચી શકતો કે કદાચ ફીસ અફોર્ડ નથી કરી શકતા, તો એ વિદ્યાર્થીઓ સુધી પણ અમારો પહોંચવાનો 100% આશય છે જ. તો પ્લીઝ એમના સુધી પણ આ વિડીયોને પહોંચાડજો. અને જે લોકો ભણે છે અથવા તો જે કોઈ અન્ય જગ્યાએ ભણતા હોય અથવા તો પોતાની રીતે તૈયારી કરતા હોય, તો એમને પણ સારી રીતે માર્ગદર્શન મળી રહે, બસ એ જ હેતુ છે. તમને કંઈક બેસ્ટ આપવાનો પ્રયત્ન છે વર્લ્ડ ઇન બોક્સ એકેડમીનો. તો આ પ્રયત્નને પ્લીઝ સફળ બનાવવા માટે તમારે પણ થોડાક સહભાગી થવું પડશે. તો ચોક્કસથી એ કરવાનું છે, બરાબર છે. અને બીજું, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમને કન્ટેન્ટ સારું લાગ્યું હોય તો અચૂકથી વિડીયોને લાઈક કરવાનું બને છે. અને હા, તમને આ ઓફકોર્સ આ લાઈવ લેક્ચર નથી, એટલે તમને નાના મોટા કદાચ પ્રશ્નો ઉદ્ભવ્યા હશે, તો તમે મને કમેન્ટ બોક્સની અંદર, અત્યારે નહીં, લાઈવની કમેન્ટમાં નહીં, કમેન્ટ બોક્સની અંદર તમારે મને કમેન્ટ કરીને મોકલવાની છે. હું તમને એના આન્સર્સ છે હું આવતીકાલના લાઈવ લેક્ચર્સની અંદર તમને આપી દઈશ. પણ પ્રશ્ન હોય એ પૂછી લેવાના થાય છે, તો એ મને અચૂકથી પૂછી લેજો, બરાબર છે. ડેફિનેટલી પૂછી લેજો. તમારી સમસ્યાઓનું સમાધાન કરવા માટે અમે બેઠા જ છીએ, એ ચિંતા છોડી દો તમે, બરાબર. તો જે કઈ પ્રશ્ન હોય કમેન્ટ બોક્સમાં છોડી દેજો. એનો જવાબ હું તમને નેક્સ્ટ ડે એટલે કે આવતીકાલના લાઈવ લેક્ચરની અંદર હું તમને આપી દઈશ. તો આ રીતના પ્રશ્નો જ્યારે એક્ઝામમાં પૂછાય છે કે ભાઈ હવે પછીનો 123મો, તો આમાં તો કઈ માથાકૂટ જ નથી. 7 દિવસે વાર રિપીટ થાય ભાઈ, ચોખ્ખી વાત કે ભાઈ 7 દિવસે વાર રિપીટ થાય, બરાબર. હવે સીધી એક એક્ઝામ્પલ આપું છું. માની લો કે છે નહીં, આપણે એક એક્ઝામ્પલ છે ખાલી, કે આજે માની લો કે 15 તારીખ છે, 15 તારીખ, અને આજે મંગળવાર છે. જસ્ટ ગેસ કરવાનું કહું છું કે આજે 15 તારીખ છે અને મંગળવાર છે, તો હવે પછીનો મંગળવાર ભાઈબંધ 22 તારીખે જ આવે. એના પછી કેલેન્ડરમાં જોવાનું નીકળે, હારા ન લાગી આપણે, 7 દિવસે જ વાર રિપીટ થાય. એના પછીનો મંગળવાર 29 તારીખે જ આવે. કોમન સેન્સ ની વાત છે. 7 દિવસે વાર રિપીટ થાય. આશા રાખું છું આ તમને ખબર જ હશે કે 15 તારીખે જે વાર હોય એની પહેલા એ વાર 8 તારીખે આવ્યો, એની પહેલા એ વાર 1 તારીખે આવ્યો હોય. એટલે કે 1 તારીખ વાળો વાર 8 આવે, 15 આવે, 22 આવે, 29 આવે. સેમ વસ્તુ બીજી તારીખ વાળો વાર હોય એ 9 આવે, 16 આવે, 23 આવે ને 30 તારીખે આવે. તો આ જ રિયાલિટી છે. 7 દિવસે વાર રિપીટ થાય એટલે આપણે એને 7 વડે ભાગાકાર કરવાનો આવે. તો અહીંયા 7 1 7, અહીંયા વધશે 5 એટલે 53 થયા, 7 7 49, એટલે શેષ વધે છે 4. આ જેટલી શેષ વધે એ મારે આમાં એડ કરવાની થાય, બરાબર. એટલે કે મંગળવારની અંદર, તો મંગળવારમાં હું 4 એડ કરીશ એટલે બુધ ગુરુ શુક્ર અને શનિ, બુધ ગુરુ શુક્ર અને શનિ, એટલે શનિવાર આપણો જવાબ આવશે. ધેટ્સ ઇટ. તો આ રીતના પ્રશ્નો પણ એક્ઝામમાં ઘણીવાર પૂછાયેલા છે, ઘણીવાર પૂછાય છે. તો એ અચૂકથી આપણને આવડતા હોવા જોઈએ કે આજે મંગળવાર છે, તો હવે પછીનો 123મો દિવસ કયો હશે, જે આપણને આસાનીથી ખબર પડે, જે આપણને આસાનીથી આવડતો જ હશે. તો હવે નવા કઈક પ્રશ્નની વાત કરીએ કે એક આ રીતના પ્રશ્નો પણ એક્ઝામમાં ઘણીવાર પૂછાતા હોય છે કે ભાઈ આજે બુધવાર છે, તો હવે પછીના શનિવાર પછીનો, હવે પછીના શનિવાર પછીનો 67મો દિવસ કયો હશે? ટ્વિસ્ટ ક્વેશ્ચન છે, કોઈ તકલીફ ના પડ્યો ભાઈ આમાં, કે ભાઈ આજે બુધવાર છે, તો હવે પછીના શનિવાર પછીનો 67મો દિવસ કયો હશે? તો એનો મતલબ એવો થયો કે આજે બુધવાર છે, આ તો તને ફસાવવા માટે જ આપેલો. તારો પ્રશ્ન તો ચાલુ અહીંથી થાય છે, શનિવાર પછીનો 67મો દિવસ, એટલે કે 67 ને જયારે હું 7 વડે ડિવાઈડ કરું, 7 9 63, અહીંયા વધશે 4, એટલે મારે 4 પ્લસ કરવાના થશે શનિવાર. શનિવારમાં મારે 4 પ્લસ કરવાના થશે રવિ સોમ મંગળ ને બુધ, બુધવાર મારો જવાબ આવશે. ધેટ્સ ઇટ. તો આસાન છે, મને નથી લાગતું કે આમાં કદાચ કોઈને તકલીફ હોઈ શકે, કારણ કે આ તો ઈઝી ક્વેશ્ચન છે, બરાબર. પણ છતાંય ધ્યાન રાખવાનું, નાની મોટી બાબતોમાં ભૂલો પડી શકે, બી કેરફુલ. ભાગાકાર કરવાનો પણ અહીંયા 4 વડે નહીં 7 વડે કરવાનો છે, બરાબર. 4 વડે લીપ યર હતું ને ત્યારે આપણે 4 વડે ભાગાકાર કરતા હતા, કે લીપ યર છે કે લીપ યર +1 છે કે 2 છે કે 3 છે, એ જાણવા માટે 4 વડે ડિવાઈડ કરતા હતા. અહીંયા ભાગાકાર હંમેશા 7 વડે થશે, જેને ભૂલશો નહીં. 7 વડે મારે ભાગાકાર કરવાનો છે. અને હા, અગર એવો પ્રશ્ન તમને જોવા મળે છે કે આજે શનિવાર છે, તો આજે શનિવાર છે, તો આજથી
125 દિવસ પહેલા કયો વાર હશે? તો 125 ને 7 વડે ભાગાકાર કરો. 7 એકા 7, 5 વધે 55, 7 7 49, એટલે વધશે 6. મેં ભાગાકાર કર્યો છે, બીજી તો કઈ નવી વાત નથી કરી. સિમ્પલ ને સોબર રીતે આપણને ખબર પડે કે આનો તમે 7 વડે ભાગાકાર કરશો એટલે ઓફકોર્સ 6 શેષ વધે છે. શેષ કેટલી વધે છે અહીંયા મેટર કરે છે, એટલું યાદ રાખજો. શેષ અહીંયા 6 વધી છે, પણ હવે 6 પ્લસ કરવાના નથી, કારણ કે તને આજથી 125 દિવસ પહેલાનું પૂછ્યું છે, એટલે 6 માઇનસ કરવાના છે. 6 માઇનસ કરવાના છે એટલે કે શનિવારમાંથી 6 માઇનસ કરે એટલે શુક્ર, ગુરુ, બુધ, મંગળ, સોમ, રવિ, રવિવાર આવે. પણ તું આટલું બધું ગણિત ભણસ, આટલું બધું ગણિત વિશે તું જાણકાર છો, તો યાર આ વસ્તુ માઇનસ કરવાની વાત હજી ગળે નથી ઉતરતી. 6 માઇનસ કરવાની વાત, એટલે એ વાત સાચી છે, ખોટી છે એમ નથી કહેવા માંગતો, પણ 6 માઇનસ કરવામાં ઘણીવાર મુસીબતો થતી હોય. મેં તો ઘણા જોયા, એ માઇનસ કરતો હોય, જોવા જેવું હોય. શનિવારમાંથી 6 મહિને એને શરૂ યાદ હોય કે મારા માઇનસ કરવાના, એટલે માઇનસ કરે ખરો. શનિવારથી શુક્ર, ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ, અચાનક ખબર નહીં ઊંધો જતો જતો સીધો જવા મળે. અને આ રિયાલિટી છે, કારણ કે જનરલ ટેવ તો આવી જ હોય ને, ઉમેરવાની, પ્લસ કરવાની, એટલે ઊંધો જતો જતો સીધો જવા મળે. તો ગણિતનો આટલો બધો ઉપયોગ કરશ તો દિમાગનો ઇસ્તેમાલ કરને. 6 માઇનસ કરવા છે, 7 દિવસે તને ખબર છે કે વાર રિપીટ થાય તો હાથ પ્લસ કરી નાખો. -6 છે તો હાથ પ્લસ કરો. તો આનો જવાબ +1 આવે તો બેટર પ્લાન એ હતો કે આમાં +1 કરી દે, જલ્દી જવાબ આવશે. મગજનો જ ઉપયોગ કરવાનો છે. ગણિતના સિદ્ધાંતો કોઈ જાદુ નથી શીખવાડતો ભાઈ, ગણિતના સિદ્ધાંતો શીખવાડું છું. જેટલું સિદ્ધાંતોને સમજીને કરશો એટલું કામ આસાન થાય. કામને ઈઝી બનાવો, ટિપિકલ ન બનાવો. 6 માઇનસ કરવા કરતા 1 પ્લસ કરવા એલો પડે, બરાબર. 7 ઉમેરી દો, -6 માં 7 ઉમેરી દો. કેમ? તો કે 7 દિવસે વાર રિપીટ થાય, તો આ કામ મારા માટે આસાન થઈ ગયું. હા, પછી એ બુદ્ધિનો ઉપયોગ કરવાનો. અહીંયા પછી મને કોઈ એક જ વધ્યો હોય તો 1 માઇનસ કરવામાં 1 જ માઇનસ કરે તો શુક્રવારે જ આવે. ભાઈ હાવ લડી નહીં લેવાનું કે સરે કીધું તું -1 હોય તો +7 કરો, +6 કરવાના. આને પછી આના માટે આને હાલી નીકળ્યા કહેવાય, સમજાય? આ તું કરતા આને હાલી નીકળ્યા કહેવાય, +6 કરતો. અહીંયા 1 માઇનસ તો 1 માઇનસ જ કરાય. શુક્રવાર બરોબર છે, એ બરોબર, આ ન કરાય. ટૂંકમાં જો ભાઈ મને યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેતા આવડવો જોઈએ તો હું બ્રિલિયન્ટ સ્ટુડન્ટ કહેવાય. ચોખ્ખી વાત, બરાબર. યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવો પડે કે કેટલા વધે છે માઇનસ, કેટલા કરવાના છે, એના ઉપર ડિપેન્ડ કરે છે. તો મિત્રો, આજના સેશનમાં આપણે કેલેન્ડર વિશે ઘણી માહિતી મેળવી છે. હજી પણ કેલેન્ડરની ઘણી બધી માહિતી બાકી છે. તો બાકીની ચર્ચા આપણે આવતીકાલના લાઈવ લેક્ચરમાં કરવાના છીએ. તો ચોક્કસથી આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં, શેર કરવાનું ભૂલશો નહીં. તમારા પ્રશ્નોને કમેન્ટ બોક્સમાં જણાવજો. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.